चलो આપણે લાસ્ટમાં અભ્યાસ કરેલો તો સ્નાયુ પેશીના પ્રકારો ક્યાં ક્યાં છે બાળકો? તો કે રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી. રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને રદ સ્નાયુ પેશી. તેમાં સૌથી પહેલા આપણે જોઈએ રેખિત સ્નાયુ પેશી. પેલા પ્રશ્નને આપણે સમજી લઈએ અને પછી તમારે કઈ આકૃતિ દોરવાની છે એની ચર્ચા કરશું બાળકો. જોઈએ રેખિત સ્નાયુ પેશી અથવા એનું બીજું નામ છે બાળકો કંકાલ સ્નાયુ પેશી. રેખિત સ્નાયુ પેશી અથવા એનું બીજું નામ કયું છે તો કે કંકાલ સ્નાયુ પેશી. હવે નામ પરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે બાળકો કે શા માટે એને કંકાલ સ્નાયુ પેશી કહેવાય છે. તો ક્યાંક ને ક્યાંક તે કંકાલ તંત્ર સાથે સંકળાયેલી છે. જોઈએ આ પેશી સ્નાયુબંધ વડે, જો સ્નાયુબંધ વડે કંકાલ સાથે એટલે કે અસ્થિઓ સાથે જોડાણ ધરાવે છે. અહીંયા તમને આકૃતિમાં 3D સ્વરૂપે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સ્નાયુ પેશી છે એ અસ્થિ સાથે રેખિત સ્નાયુ પેશી દ્વારા, કંકાલ સ્નાયુ પેશી દ્વારા જોડાય અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. ગતિશીલતા એટલે આપણે જે હલનચલન કરીએ છીએ, હાથને હલાવીએ છીએ, તેથી જ તેને શું કહેવાય છે? કંકાલ સ્નાયુ પેશી કહેવાય છે. આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીની ઈચ્છા શક્તિને આધીન છે. ઈચ્છા શક્તિ, તમે ધારો તો ચાલી શકો, તમે ઈચ્છા ન દર્શાવો તો આ સ્નાયુ પેશી જે હલનચલન દર્શાવે નહીં. એટલા માટે જ રેખિત સ્નાયુ પેશીને ઐચ્છિક સ્નાયુ પેશી કહેવાય. કેવું? ઐચ્છિક, આપણી ઈચ્છા શક્તિને આધીન છે. એટલે કે આપણી ઈચ્છા અનુસાર જરૂરિયાત પ્રમાણે, આપણી ઈચ્છા અનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકતા હોવાથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય છે. શું કહેવાય છે બાળકો? ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહેવાય છે. સૂક્ષ્મ દર્શક યંત્રમાં જોતા આ પેશીના સ્નાયુ તંતુઓમાં એકાંતરે ઘેરી અને ઝાંખી પટ્ટીઓ આવેલી હોય છે. એકાંતરે, જો અહીંયા દર્શાવેલું છે ઘેરી પટ્ટી અને ઝાંખી પટ્ટીઓ આવેલી છે. આ બધા કોષ કેન્દ્ર દર્શાવેલા છે અને રેખીય પટ્ટાઓ દર્શાવેલા છે. આ જે છે એ રેખીય પટ્ટાઓ દર્શાવેલા છે. એક આછો પટ્ટો, એક ઘાટો, એક આછો, એક ઘાટો. ક્લિયર બાળકો? એકાંતરે ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ જેવી રેખાઓ જોવા મળે છે. તેથી જ તેનું નામ શું પડી ગયું? રેખિત સ્નાયુ પેશી. તેનું સ્થાન તે ઉપાંગોમાં, શરીરની દિવાલમાં, જીભમાં અને કંઠનળીમાં જોવા મળે છે. હવે જીભ છે એ આપણી ઈચ્છા શક્તિ મુજબ જ હાલે. કંઠનળી છે એ પણ આપણી ઈચ્છા શક્તિ મુજબ જ હાલે. ક્લિયર પર? હવે સ્નાયુ તંત્રની વાત કરીએ તો તે પેશીના તંતુઓ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય છે. જુઓ, લાંબા, નળાકાર, બહુકોષ કેન્દ્રીય અને કોઈ શાખાઓ નથી. આ આકૃતિને તમારે બને તો સીધી દોરવાની છે. અહીંયા તમને આડી આપેલી છે, તમારે સીધી દોરવાની છે. સીધી દોરશો તો થોડુંક એનો જે ગેટઅપ આવશે, ઉઠાવ આવશે, એ સારો આવશે. ક્લિયર બાળકો? ત્યારબાદ છે અરેખિત સ્નાયુ પેશી. બીજો પ્રકાર કયો છે? અરેખિત સ્નાયુ પેશી. તો અહીંયા તમને આકૃતિ જે દર્શાવેલી છે એ આકૃતિમાં તમે જોઈ શકો છો. જુઓ, સ્થાન આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસાની શ્વાસવાહિનીમાં, અન્નળી અને રુધિરવાહિનીની દિવાલમાં. તેનું લક્ષણ તો કે પેશીની સંરચના બીજા સ્નાયુઓ કરતા સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી કહેવાય છે. અરેખિત સ્નાયુ તંતુઓ તમને અહીંયા દર્શાવેલા છે. આ આકૃતિ તમારે દોરવાની છે બાળકો. આ આકૃતિ છે એ તમારે દોરવાની છે. જો
અરેખિત એટલે સળંગ નથી, આની જેમ સળંગ છે નહીં. અને આ કોષોનો આકાર જુઓ, બંને છેડે સાંકડો અને વચ્ચે ઉપસેલો. અહીંયા કોષ કેન્દ્ર દર્શાવેલ છે. આવા આકારને ત્રાક આકાર કહેવાય. કેવો આકાર કહેવાય? ત્રાક આકાર. બંને છેડે સાંકડો અને વચ્ચે ઉપસેલો. ક્લિયર બાળકો? આ આકૃતિ તમારે અરેખિત સ્નાયુમાં દોરવાની થશે. ત્રાકાકારના હોય છે, એક કોષીય હોય છે, ચપટા છેડેથી સાંકડા અને મધ્યમાં પહોળા હોય છે. સ્નાયુ તંતુઓ એક કોષ કેન્દ્રીય હોય છે. રેખિત સ્નાયુમાં બહુકોષ કેન્દ્રીય હતા, અહીંયા કેવા છે? એક કોષ કેન્દ્રીય. એટલે દરેકમાં એક જ કોષ કેન્દ્ર દર્શાવવાનું છે. તેમાં આછા અને ઘેરા રંગના આડા પટ્ટા ન હોવાથી આવા કોઈ પટ્ટા હોતા નથી. તેથી તેને શું કહેવાય છે? અરેખિત સ્નાયુ પેશી કહે છે. અંગનળીમાં ખોરાકનું વહન કે રુધિરવાહિનીમાં રુધિરના પ્રવાહ જેવી અનૈચ્છિક રીતે થાય છે. તમારી ઈચ્છા મુજબ થતું નથી. અંગનળીમાં ખોરાકનું વહન થવા દેવું કે ન થવા દેવું એમાં આપણી ઈચ્છા હાલતી નથી. રુધિરવાહિનીમાં રુધિરનો પ્રવાહ થવા દેવો કે ન થવા દેવો એમાં પણ આપણી ઈચ્છા હાલતી નથી. એટલે અનૈચ્છિક છે, આપમેળે થતી ક્રિયાઓ. આપણે ઓર્ડર દઈએ અને ક્રિયા થાય. આપણે ચાલવું છીએ અને આપણે ચાલીએ તો એનો ઓર્ડર કહેવાય. પણ આપણે રુધિરવાહિનીમાં રુધિરનો પ્રવાહ અટકાવવો છે અથવા તો ચાલુ કરવો છે, તમે વિચારો તો થાય એવું ના થાય. તમારી ઈચ્છા શક્તિ મુજબ ન થાય. એટલે એવી ક્રિયાઓને કેવી કહેવાય? અનૈચ્છિક ક્રિયા કહેવાય. કેવી ક્રિયા કહેવાય? અનૈચ્છિક ક્રિયા કહેવાય. તે આપણી ઈચ્છા પ્રમાણે પ્રારંભ કે બંધ થતી નથી. અરેખિત સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું નિયંત્રણ કરે છે. તેથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી કહેવાય છે. કેવી કહેવાય છે? અનૈચ્છિક સ્નાયુ પેશી. ચાલો, ત્યારબાદ આવે છે હૃદ સ્નાયુ પેશી. કેવી સ્નાયુ પેશી? હૃદ સ્નાયુ પેશી. તો ક્યાં આવેલી હોય બાળકો? જો અહીંયા આકૃતિમાં તમને દર્શાવ્યું છે કે હૃદયમાં આવેલી હોય. ક્યાં આવેલી હોય? હૃદયમાં. તેની આકૃતિ તમારે કેવી દોરવાની છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો અહીંયા જુઓ, રેખિત સ્નાયુની જેમ જ પણ રેખિત સ્નાયુ છે એ અશાખિત છે, એમાં શાખાઓ નથી. જ્યારે અરેખિત સ્નાયુ પેશી છે, હૃદ સ્નાયુ પેશી છે, એમાં શાખાઓ છે. જો અહીંયા આ શાખાઓથી એકબીજા સાથે જોડાયેલી છે. આ આકૃતિ તમારે દોરવાની છે. ક્લિયર બાળકો? એક ઉપરાંત આમાં જુઓ, આમાં આ જે કાળા પટ્ટાઓ દેખાયેલ છે આ અધિબિંબ છે. શું છે? અધિબિંબ. એ પણ દર્શાવવાના તમારે. જોઈએ વ્યાખ્યા. હૃદયના સ્નાયુઓ જીવન પર્યત લયબદ્ધ રીતે, જીવન પર્યત એટલે આપણે જીવીએ ત્યાં સુધી હૃદય કાર્યરત હોય છે બાળકો. હૃદય કાર્ય કરતું બંધ થઈ જાય એટલે આપણે જીવી શકીએ નહીં. એ આપણને બધાને ખ્યાલ છે બાળકો. હવે જીવન પર્યત લયબદ્ધ રીતે એટલે હૃદયની આપણને ખબર જ છે બાળકો કે સમયના એક નિશ્ચિત ગાળામાં એ ધબકવાનું ચાલુ રાખે છે, સંકોચન અને શિથિલન કરતા રહે છે. આ અનૈચ્છિક પેશીને હૃદ સ્નાયુ પેશી કહેવાય છે. આ પણ કેવી છે? અનૈચ્છિક. આપણી ઈચ્છા મુજબ હાલતું નથી. તેના લક્ષણો તે અનૈચ્છિક સ્નાયુ પેશી છે. સ્નાયુ તંતુઓ નળાકાર, સાખી અને એક કોષ કેન્દ્રીય હોય છે. કેવા હોય છે? એક કોષ કેન્દ્રીય હોય છે. તમે જુઓ, એક જ કોષ કેન્દ્ર દર્શાવેલું છે. તે જીવન પર્યત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરે છે. સંકોચાવવું એટલે નાનું થવું, કોષો ભેગા થવા, અને શિથિલન થવું એટલે કોષો મુક્ત થવા. તેનું વિશેષ કાર્ય, હૃદયના સ્નાયુઓ જીવન પર્યત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે હૃદયના રુધિર પંપ તરીકેની કામગીરીમાં મદદરૂપ થાય છે. હૃદયના રુધિર પંપ તરીકેના કાર્યમાં મદદરૂપ થાય છે. તો એની આકૃતિ ફરીથી જોઈ લો બાળકો. આ આકૃતિ તમારે એમાં દોરવાની થશે. ક્લિયર? આ આકૃતિ તમારે એમાં દોરવાની છે. ત્યારબાદ જોઈએ જુદા જુદા પ્રકારની સ્નાયુ પેશીઓની સંરચનાકીય તુલના કરો. તો સ્નાયુ પેશીમાં રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ અને હૃદ સ્નાયુ. તો એના પહેલા જોઈએ સ્નાયુ તંતુઓ.
જો આ શોર્ટમાં આખો પ્રશ્ન યાદ રાખવા માટે, ત્રણેય પ્રશ્ન છે એ શોર્ટમાં યાદ રાખવા માટેની આ એક પ્રશ્ન છે કે સ્નાયુ તંતુ છે એ રેખિત સ્નાયુમાં અશાખિત હોય છે, અરેખિત સ્નાયુ પેશીમાં અશાખિત હોય છે, જ્યારે રદ સ્નાયુ પેશીમાં શાખિત હોય છે. ગતિશીલતાની વાત કરીએ તો રેખિત સ્નાયુ છે ઈચ્છિક હોય છે, જ્યારે અરેખિત અને રદ સ્નાયુ પેશી છે અનૈચ્છિક હોય છે. ઘેરા અને આછા પટ્ટાઓ રેખિત સ્નાયુમાં હાજર હોય છે, અરેખિત સ્નાયુમાં ગેરહાજર હોય છે, રદ સ્નાયુમાં ફરીથી હાજર હોય છે. તેનો આકાર તો રેખિત સ્નાયુ પેશી છે એ લાંબા અને નળાકાર કોષો ધરાવે છે, અરેખિત સ્નાયુ પેશી લાંબા અને ત્રાકાકાર કોષો ધરાવે છે, રદ સ્નાયુ પેશી છે એ પણ લાંબા અને નળાકાર કોષો ધરાવે છે. કોષ કેન્દ્રની સંખ્યા રેખિત સ્નાયુ છે બહુકોષ કેન્દ્રીય છે, જ્યારે અરેખિત અને રદ સ્નાયુ છે એ એક કોષ કેન્દ્રીય છે. કોષ કેન્દ્રના સ્થાન તો રેખિત સ્નાયુમાં સ્નાયુ તંતુના પરિઘ તરફ હોય છે, અરેખિત સ્નાયુમાં સ્નાયુ તંતુની મધ્યમાં હોય છે અને રદ સ્નાયુ કોષની મધ્યમાં હોય છે. રદ સ્નાયુ કોષની પણ ક્યાં હોય છે? મધ્યમાં. ચાલો ત્યારબાદ મહત્વનો પ્રશ્ન છે, 4 ગુણમાં પૂછાય એવો પ્રશ્ન છે બાળકો, ચેતાપેશીનું સ્થાન અને તેના કોષોની રચના અને કાર્ય જાણો. તેના કોષોની રચના અને કાર્ય જાણો. જો બાળકો ખાસ ધ્યાન રાખજો, આ પ્રકરણમાં મોટા પ્રશ્ન સ્વરૂપે પૂછાયો ચેતાપેશી, જલવાહક પેશી, અન્નવાહક પેશી. આ 3 પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. આ 3 પ્રશ્નો છે ખૂબ જ અગત્યના છે. ક્લિયર? ચાલો, ચેતાપેશીનું સ્થાન તો ચેતાપેશી છે મગજમાં, કરોડરજ્જુમાં અને ચેતાઓ સ્વરૂપે છે. ચેતાપેશીના કોષો તો ચેતાપેશીના કોષને શું કહેવાય છે? ચેતાકોષ. ચેતાકોષની રચના તો પેલા આપણે આકૃતિ દોરી લઈએ બાળકો. આકૃતિ જુઓ, તમને અહીંયા આકૃતિમાં જુદા જુદા નામ દર્શાવેલા છે. આ છે એનું કોષ કેન્દ્ર છે, આ ભાગને કોષકાય કહેવાય, કોષકાય કહેવાય. આ બધા જ નાના તંતુઓ છે એને શિખા તંતુ કહેવાય. એમાંનું એક તંતુ મોટો હોય, એક તંતુ કેવું હોય? મોટો. આ મોટા તંતુને અક્ષતંતુ કહેવાય. શું કહેવાય? અક્ષતંતુ. અને છેલ્લે જે આ રચના જોવા મળે છે એને ચેતાંત કહેવાય. હવે બાળકો ખાસ ધ્યાન રાખજો, આ ચેતાંત છે, ચેતાંતનો અંત આવે ત્યાં ફરીથી બીજા ચેતાકોષનો શિખા તંતુ અહીંયા આવી જાય. આ બંને વચ્ચે થોડી જગ્યા હોય, બંને વચ્ચે થોડી શું હોય? જગ્યા હોય. એ જગ્યાને ચેતોપાગમ કહેવાય. શું કહેવાય? ચેતોપાગમ કહેવાય. ક્લિયર બાળકો? ખાસ સમજજો બાળકો, ચેતાકોષ તમને આકૃતિ દોરતા આવડવી જોઈએ. આકૃતિ પ્રમાણમાં સરળ છે, આકૃતિ પ્રમાણમાં સરળ છે અને પ્રશ્ન છે એ મહત્વનો છે. તો જોઈએ ચેતાકોષની રચના. તો ચેતાકોષમાં કોષ કેન્દ્ર અને કોષરસ આવેલો હોય છે. ચેતારસ જે આ કોષરસ છે એ જ્યાં આવેલો હોય એને કોષકાય કહેવાય. જે પ્રદેશ છે એને શું કહેવાય? કોષકાય. ચેતાકોષમાં લાંબી અને પાતળી શાખાઓ નીકળે છે. લાંબી અને પાતળી શાખાઓ નીકળે છે જેને પ્રવર્ધ કહેવાય છે. આ ચેતાકોષના પ્રવર્ધ 2 પ્રકારના હોય છે, એક અક્ષતંતુ અને બાકીના શિખાતંતુ. એક અક્ષતંતુ અને બાકીના જે છે એ શું છે? શિખાતંતુ. અક્ષતંતુ. ચેતાકોષનો લાંબો પ્રવર્ધ છે એને શું કહેવાય? અક્ષતંતુ કહેવાય. અને શિખાતંતુ ચેતાકોષમાં ખૂબ જ નાની શાખાઓ ધરાવતા પ્રવર્ધો, ખૂબ જ નાની શાખાઓ ધરાવતા પ્રવર્ધો છે એને શું કહેવાય? શિખાતંતુ. ચેતાકોષની લંબાઈ તો કે ચેતાકોષ 1 મીટર લંબાઈ ધરાવતો હોઈ શકે છે. 1 મીટર લંબાઈ ધરાવતો હોઈ શકે છે. એટલે કે આપણા મનુષ્ય શરીરમાં અથવા તો પ્રાણી શરીરમાં મોટામાં મોટો કોષ હોય તો એ કયો છે? તો કે ચેતાકોષ. કયો કોષ કહેવાય? ચેતાકોષ. ચેતાઓનું નિર્માણ તો ઘણા ચેતાકોષના ચેતાતંતુ એટલે અક્ષતંતુઓ સંયોજક પેશી દ્વારા સંયોજાય ચેતાનું નિર્માણ કરે છે. એટલે માની લો કે આ એક ચેતાકોષ છે તો બીજો ચેતાકોષ અહીંથી ચાલુ થાય, અહીંયા શિખાતંતુ આવે અને અક્ષતંતુ જે આગળ ધકેલાય, આગળ તરફ ફરીથી બીજા ચેતાકોષના અક્ષતંતુઓ જોડાય. આમ ક્રમશઃ ગોઠવણી ચાલુ રહે. હવે તેનું કાર્ય જોઈ લઈએ બાળકો.
તો ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત એટલે ખૂબ જ ઝડપથી ઉત્તેજિત થાય છે. આ ઉત્તેજના ખૂબ જ ઝડપથી શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન પામે છે. તમને કાંટો લાગે તો કેટલી ઝડપથી કાર્ય થાય છે. જુઓ, જેવો કાંટો આપણા પગને સ્પર્શ કરે કે આપણે પગ છે તરફ પાછળ તરફ ખેંચી લઈએ છીએ. આ ત્વરિત ઉત્તેજનાનું કાર્ય કોણ કરે છે? તો કે ચેતાપેશી. કોણ કરે છે? ચેતાપેશી. હવે જોઈએ, ચેતા અને સ્નાયુ પેશીના કાર્યાત્મક સંયોજનનું મહત્વ જાણો. ચેતા અને સ્નાયુ પેશીના કાર્યાત્મક સંયોજનનું મહત્વ. તો ચેતાના ઉર્મિ વેગ આપણને ઈચ્છા અનુસાર આપણા સ્નાયુઓના હલનચલનમાં મદદરૂપ થાય છે. સ્નાયુઓના હલનચલન અંગેની ગતિશીલતા આપે છે. સામાન્ય રીતે બધા જ સજીવોમાં ચેતા અને સ્નાયુ પેશીનું કાર્યાત્મક સંયોજન પાયાભૂત છે. જુઓ, જો ચેતા અને સ્નાયુ પેશી એકબીજાની સાથે કાર્યાત્મક સંયોજનમાં ન હોય તો તે પ્રાણી છે એ સરળતાથી હલનચલન કરી શકે નહીં. આ સંયોજન ઉત્તેજનાને અનુલક્ષીને પ્રાણીને ઝડપી ગતિશીલતા આપે છે. માની લઈએ બાળકો કે કોઈ કારણોસર કોઈ ભૂલને કારણે આપણે કોઈ પાત્રને અડીએ છીએ અને પાત્ર છે ગરમ છે, પ્રમાણમાં કેવું છે? ગરમ છે. તો આપણે કેટલી ઝડપથી આપણા હાથને પાછળ તરફ ખેંચી લઈએ છીએ. આ છે હાથ પાછળ તરફ ખેંચાવો, એના માટે જવાબદાર કોણ? તો કે સ્નાયુ પેશી. પણ ગરમ વસ્તુ છે એ ગરમ કેટલી છે એ જાણવા માટે જવાબદાર કોણ? તો કે ચેતાપેશી. એટલે ખરેખર થાય છે શું બાળકો ખબર છે? તો કે તમારા હાથમાં અથવા તો તમારા સંપૂર્ણ શરીરમાં ચેતાપેશી પથરાયેલી છે. સજીવના શરીરમાં ચેતાપેશી, ખાસ કરીને પ્રાણીઓની, વનસ્પતિઓમાં ચેતાપેશી નથી હોતી હો બાળકો. મનુષ્યમાં અને અન્ય પ્રાણીઓમાં ચેતાપેશી જોવા મળે છે. વનસ્પતિઓમાં ચેતાપેશી હોતી નથી. એટલે પ્રાણીઓ છે એ કોઈ આવી આકસ્મિક ક્રિયાને કારણે, હવે માની લઈએ આપણું જ ઉદાહરણ લઈએ કે આપણો હાથ છે કોઈ ગરમ પાત્રને અડે છે. ગરમ પાત્રને અડે છે એટલે એ ગરમ છે એ દર્શાવવા માટે કોણ જવાબદાર છે? ચેતાપેશી. એ સંવેદનાનું વહન કરશે. સંવેદનાનું વહન છે એ કરોડરજ્જુ સુધી થશે. કરોડરજ્જુ છે, જો ખાસ ધ્યાન રાખજો, કરોડરજ્જુ છે એ બે સંદેશાઓ મોકલશે. પહેલો સંદેશો મોકલશે હાથના સ્નાયુઓને. પહેલો સંદેશો કોને મોકલશે? હાથના સ્નાયુઓને, કે ભાઈ હાથ પાછો ખેંચી લે. અને બીજો સંદેશો મોકલશે મગજને. મગજને જે સંદેશો મળશે એ નક્કી કરશે કે જે વસ્તુને હાથ અડકેલો છે એ શું છે? ગરમ છે, ઠંડુ છે, કેવું છે? વધારે ઠંડુ હોય, વધારે ગરમ હોય. તો આપણે જે કંઈ એના પ્રત્યેની પ્રતિક્રિયા દર્શાવીએ છીએ એના માટે ચેતાપેશી અને સ્નાયુ પેશીનું સંયોજન હોવું જરૂરી છે. ચેતાપેશી છે સ્નાયુ પેશીને ઓર્ડર કરશે કે હાથને પાછો ખેંચી લે. એટલે આપણો જે હાથ છે પાછો તરફ ખેંચાઈ જશે, કારણ કે સ્નાયુ પેશી છે એ સંકોચન પામશે. શું પામશે? સંકોચન પામશે. ચાલો, હવે આ પ્રશ્ન પૂછેલો છે, તફાવત આપો વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. તો વર્ધનશીલ પેશીના કોષો હંમેશા જીવંત હોય છે તેમજ સતત કોષ વિભાજન પામવાનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે સ્થાયી પેશીના કોષો જીવંત કે મૃત હોય છે તેમજ કોષમાં વિભાજન પામવાનો ગુણધર્મ હોતો નથી. વર્ધનશીલ પેશીના કોષમાં રસધાનીનો અભાવ હોય છે તેમજ કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. વર્ધનશીલ પેશીમાં રસધાનીનો અભાવ હોય છે અને કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. એટલી ગાઢ કોષોની ગોઠવણી એટલી ગાઢ હોય છે. સ્થાયી પેશી, તે સ્થાયી પેશી છે એ જીવિત કોષમાં રસધાની હોય છે તેમજ પેશીના પ્રકાર પ્રમાણે આંતરકોષીય અવકાશ હોય છે. કઈ પેશી છે તેના પ્રકાર મુજબ આંતરકોષીય અવકાશ જોવા મળે છે. વર્ધનશીલ પેશી છે એ વનસ્પતિના મૂલાગ્ર, પ્રવાહાગ્ર અને પ્રકાંડની ગાંઠમાં તે ઘણા ખરા વાહિપુલમાં જોવા મળે છે. સ્થાયી પેશી છે વનસ્પતિના મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, બીજ વગેરે બધા જ અંગોમાં જોવા મળે છે. વર્ધનશીલ પેશી વનસ્પતિની વૃદ્ધિમાં મદદ કરે છે તેમજ તેના કોષો કદી વિભેદન દર્શાવતા નથી.
સ્થાયી પેશી વનસ્પતિમાં વિભેદન પામ્યા પછી વિવિધ કાર્ય દર્શાવે છે. તફાવત બીજો, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જો બાળકો, અહીંયા જે તમને તફાવત આપેલા છે એ તફાવત પણ તમારા માટે મહત્વના છે, એટલે ખાસ કાળજી રાખશું બાળકો. આ તફાવતો છે એ તમારા માટે કેવા છે તો કે મહત્વના છે. જોઈએ જલવાહક પેશી. તો આ પેશી વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઉર્ધ્વ વહન સાથે સંકળાયેલી છે. જલવાહક પેશી છે એ વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ક્ષારોના ઉર્ધ્વ વહન સાથે સંકળાયેલી છે. અન્નવાહક પેશી વનસ્પતિમાં ઉત્પન્ન થયેલા તેમજ સંગ્રહાયેલા ખોરાકના ઉર્ધ્વ વહન તેમજ અધઃ વહન સાથે સંકળાયેલ છે. ઉર્ધ્વ વહન તેમજ અધઃ વહન સાથે સંકળાયેલ છે. જલવાહક પેશીના ઘટકોમાં જલવાહિનીઓ, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓનો સમાવેશ થાય છે. અન્નવાહક પેશીના ઘટકોમાં ચાલની નલિકાઓ, સાથી કોષો, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓનો સમાવેશ થાય છે. જલવાહક મૃદુતક સિવાય જલવાહક પેશીમાં જલવાહક મૃદુતક સિવાયના અન્ય બધા જ ઘટકો મૃત કોષોના બનેલા હોય છે. અન્નવાહક પેશીમાં અન્નવાહક તંતુઓ સિવાયના અન્ય બધા જ ઘટકો જીવિત કોષના બનેલા હોય છે. જલવાહક પેશીમાં જલવાહક મૃદુતક સિવાયના અન્ય સર્વ ઘટકોની કોષ દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન હોય છે. કેનું સ્થૂલન હોય છે બાળકો? લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય છે. અન્નવાહક પેશીમાં અન્નવાહક તંતુઓ સિવાયના કોઈ પણ ઘટકની કોષ દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન જોવા મળતું નથી. ત્યારબાદનો તફાવત છે અસ્થિ અને કાસ્થિ. અસ્થિ અને કાસ્થિ. તો અસ્થિ જોઈએ. અસ્થિ છે ઘન, બરડ અને અસ્થિતિસ્થાપક હોય છે. તેને વાળી શકાતી નથી, બટકી જાય છે, બરડ હોય છે. અસ્થિતિસ્થાપક એટલે વાળી અને ફરીથી પાછી મૂળ અવસ્થામાં આવતી નથી. કાસ્થિ તે ઘન, આંશિક રીતે કઠણ અને સ્થિતિસ્થાપક હોય છે. કાનને તમે જુઓ, તમે ધારો એ મુજબ વાળી શકાય, પણ કઠણ પણ છે પ્રમાણમાં. અસ્થિ જેટલા કઠણ નથી, પણ કઠણ છે. અસ્થિના પેશી કોષોને અસ્થિ કોષો કહેવાય છે, કાસ્થિના પેશી કોષોને કાસ્થિ કોષો કહેવાય છે. અસ્થિના આધારક દ્રવ્યમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધારે પ્રમાણમાં હોય છે. કાસ્થિના આધારક દ્રવ્યમાં મુખ્યત્વે પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. કાસ્થિનું આધારક દ્રવ્ય કેનું બનેલું હોય છે? પ્રોટીન અને શર્કરા. અસ્થિને વાળી શકાતા નથી, કાસ્થિને વાળી શકાય છે. કાસ્થિ છે એને વાળી શકાય છે. ત્યારબાદ છેલ્લો તફાવત છે બાળકો રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ. તો હમણાં જ આપણે ભણ્યા છીએ એટલે તાજું હશે બાળકો. રેખિત સ્નાયુ છે ઐચ્છિક સ્નાયુ પેશી છે, અરેખિત સ્નાયુ છે અનૈચ્છિક સ્નાયુ પેશી છે. આ ખાસ ધ્યાન રાખજો બાળકો. ઐચ્છિક સ્નાયુ એટલે ઐચ્છિક એટલે તો કે આપણી ઈચ્છા અનુસાર થાય એમ, અને અનૈચ્છિક એટલે કે આપણી ઈચ્છા અનુસાર ન થાય એમ. રેખિત સ્નાયુમાં ક્રમશઃ રીતે ગોઠવાયેલા ઘેરા બિંબ અને ઝાંખા બિંબ આવેલા હોય છે. અરેખિત સ્નાયુ પેશીમાં ઘેરા બિંબ અને ઝાંખા બિંબનો અભાવ હોય છે. રેખિત સ્નાયુ તેની રચના કરતા કોષો લાંબા અને નળાકાર તંતુ જેવા હોય છે. અરેખિત સ્નાયુની રચના કરતા કોષો લાંબા, બંને છેડેથી અણીદાર અને ત્રાક આકારના હોય છે. કેવા હોય છે? ત્રાક આકારના. જ્યારે રેખિત સ્નાયુના કેવા હોય? નળાકાર. રેખિત સ્નાયુ હાડકા સાથે ચોટેલ હોવાથી તેને કંકાલ સ્નાયુ પર પેશી પણ કહેવાય છે. અરેખિત સ્નાયુ છે એ સરળ સ્નાયુ પેશી પણ કહેવાય છે. અરેખિત સ્નાયુને કેવી કહેવાય છે? સરળ સ્નાયુ પેશી કહેવાય છે. ઘણા બધા બાળકોનો પ્રશ્ન હતો બાળકો કે આકૃતિઓ કઈ દોરવી, આકૃતિઓ કઈ દોરવી. તો અહીંયા તમને 4 આકૃતિ A, B, C1 અને C2 દર્શાવેલ છે. એ આકૃતિ છે એ મૃદુતક પેશીની છે, એટલે મૃદુતક પેશીમાં તમારે એ આકૃતિ દોરવાની છે. B આકૃતિ છે સ્થૂલ કોણક પેશીની છે. કેવી છે? સ્થૂલ કોણક પેશીની, એટલે તમારે ત્યાં એ આકૃતિ દોરવાની છે. C આકૃતિ છે એ દ્રઢોતક પેશીની છે. જો અહીંયા બંને દોરશો
તો વધારે સારું રહેશે બાળકો. અનુપ્રસ્થછેદ અને આયામ છે. દ્રઢોતક પેશીમાં આ બંને આકૃતિ દોરશો તો વધારે અનુકૂળ રહેશે. એટલે ક્લિયર બાળકો, આ આકૃતિઓ દોરવાની છે. હવે બાળકો જલવાહક પેશીની વાત કરીએ. જલવાહક પેશી, તો જલવાહક પેશી છે એમાં જલવાહિની આ મહત્વનો ભાગ છે. જલવાહિની આ આકૃતિ મહત્વનો ભાગ છે. ત્યારબાદ છે જલવાહક મૃદુતક. જલવાહક મૃદુતક અને આ જલવાહિની. આ જલવાહિની પણ દોરતા આવડશે તમને, જલવાહિની દોરતા આવડશે અને જલવાહક મૃદુતક દોરતા આવડશે. બાળકો 3 ગુણ કે 4 ગુણમાં પૂછાતો પ્રશ્ન છે, એટલે આકૃતિ તરફ તમે વધારે ધ્યાન દેવાનું છે. જો બાળકો તમે ખબર નહીં ટેક્સ્ટ બુક વાંચો છો કે નહીં, ટેક્સ્ટ બુકને વાંચતા રહેજો. આપણે ભલે પ્રશ્ન અલગ રીતે ભણાવતા હોય પણ તમે ટેક્સ્ટ બુક સાથે રાખજો. ટેક્સ્ટ બુક સાથે રાખજો, જેથી કરીને જે કાંઈ તમારા પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન તમને એમાંથી મળી જાય અને ટેક્સ્ટ બુકમાં પણ ન સમજાય. દરેક મુદ્દાઓને આપણે ટેક્સ્ટ બુકના દરેક મુદ્દાઓને આવરી લીધેલા છે, છતાં પણ તમને ટેક્સ્ટ બુકમાં કંઈ ન સમજાય તો બે ધડક મને લેક્ચરમાં પૂછી શકો છો બાળકો. ત્યારબાદ છે અન્નવાહક પેશી. કઈ પેશી? અન્નવાહક પેશી. તો અન્નવાહક પેશીમાં તમારે આ આકૃતિ દોરવાની છે. કારણ કે તમને જ્યારે પ્રશ્ન ભણાવીએ છીએ ત્યારે દર્શાવેલી અન્નવાહક પેશીની રચના છે 3D રચના છે, ત્રિપરિમાણીય રચના છે, એટલે એ દોરવી થોડીક અઘરી પડી જાય. ત્યાં તમારે આ આકૃતિ દોરવાની થશે. ક્લિયર બાળકો? ચાલો હવે જે આપણે રુધિરની વાત કરતા હતા, રુધિર. તો રુધિર માટે તમારે ત્રાકકણ, અલ્કલરાગી, એક કેન્દ્રી કણ, અમ્લરાગી કણ, તટસ્થ કણ, લસિકા કણ આ આકૃતિ દોરવાની છે. લાલ રુધિર કણિકાઓમાં આ આકૃતિ દોરવાની છે. ક્લિયર બાળકો? કાચવત કાસ્થીની વાત કરતા હતા, અહીંયા છે. ત્યારબાદ છે જો આકૃતિ ક્રમશઃ તમે જોતા જાઓ બાળકો. આજે કઈ પેશી છે યાદ કરવું? તંતુ ઘટક પેશી અને મેદ પેશી. આ બંનેની આકૃતિ, તંતુ ઘટક પેશી અને મેદ પેશી, આ બંનેની આકૃતિ પણ દર્શાવેલી છે, એ પણ તમારે દોરવાની છે. પણ ટેક્સ્ટ બુકને આધારે દોરશો તો તમને સરળ લાગશે બાળકો. ટેક્સ્ટ બુકને આધારે તમે દોરશો તો આકૃતિ તમારા માટે સરળ થઈ જશે. એટલે ખાસ તમે જે પ્રશ્ન છે એ લખો છો એ પ્રશ્નને ટેક્સ્ટ બુકમાંથી એકવાર નજર મારી લો બાળકો. અને ખાસ જુઓ બાળકો, ઘણા બાળકોના ઘણા પ્રશ્નો છે કે જે અંતમાં મને પૂછે છે. આ પ્રકરણ આપણું પૂરું થઈ ગયું, હવે પ્રકરણ પૂરું થાય ત્યારબાદ તમે પ્રશ્ન પૂછો છો, એ યોગ્ય નથી. જ્યારે પણ તમારે પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવે ત્યારે તરત જ મને પ્રશ્ન પૂછી લેવો જરૂરી છે. પ્રશ્ન પૂછી લેવો જરૂરી છે તરત જ. પ્રશ્ન પૂછવા માટે અહીંયા તમને સ્ક્રીન ઉપર એક નંબર આપેલો છે બાળકો. આ નંબર ઉપર જ તમારે કોલ કરવાનો રહેશે. જ્યારે કોલ રિસીવ ન થાય ત્યારે સમજી લેવાનું બાળકો કે લેક્ચર ચાલુ હોય અથવા તો અન્ય કોઈ કામમાં વ્યસ્ત હોય તો તમને ફરીથી તમને રિંગ આવી જશે. તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર ઉપર વિજ્ઞાનને લગતો પ્રશ્ન મને કરી લો. ક્લિયર બાળકો? નંબર જો કે બધા બાળકો પાસે છે જ, તમે આમાં જ વર્ક મને મોકલો છો, એટલે ખાસ ધ્યાન રાખશો.